કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જેમના વાળ નબળા છે અને ખરતા રહે છે તેમણે પાલકનું શાક બનાવીને ખાવું જોઈએ, તેનાથી વાળ મજબૂત થશે। 2. જો તમને માસિક ધર્મની સમસ્યા હોય તો રોજ થોડો ગોળ ખાઓ, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 3. રાત્રે સૂતા પહેલા લીંબુના રસના 1 કે 2 ટીપા દહીંમાં મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો, તેનાથી તમારા ચહેરાની ત્વચા નરમ અને સુંદર બનશે। 4. દરરોજ નાસ્તો ન કરવાથી શરીર કમજોર થવા લાગે છે। 5. સ્નાન કર્યા પછી માથા પર ટુવાલ વીંટાળીને રાખવાથી વાળની કુદરતી ચમક નષ્ટ થઈ જાય છે। 6. જેમની આંખો ખૂબ દુખે છે તે લોકોએ રાત્રે સૂતા પહેલા તેમની આંખોમાં એન્ટીમોની લગાવવી જોઈએ। 7. જે લોકોની દૃષ્ટિ નબળી હોય તેઓએ સલગમનું સેવન કરવું જોઈએ। 8. જે મહિલાઓ બેસીને ઝાડુ કરે છે તેમને ક્યારેય ઘૂંટણમાં દુખાવો થતો નથી। 9. ચા થોડી ઠંડી કરીને જ પીવી જોઈએ, વધુ પડતી ગરમ ચા પીવાથી શરીરને નુકસાન થાય છે। 10. જે બાળકો પથારી પર પેશાબ કરે છે તેમને જામુનનું શરબત પીવડાવવું જોઈએ। 11. શરદીની સ્થિતિમાં સરસવનું તેલ ગરમ કરીને છાતીમાં માલિશ કરો, તેનાથી શરદીમાં ઝડપથી રાહત મળે છે। 12. સૂતા પહેલા ગોળનો ટુકડો ખાવાથી પણ હાર્ટબર્નથી રાહત મળે છે। 13. સાંજે ચા અને કોફી પીવાને બદલે જ્યુસ પીવો વધુ સારું છે, તો તમારે ચા સાથે કંઈક ખાવું જોઈએ અથવા થોડો હળવો નાસ્તો કરવો જોઈએ કારણ કે ખાલી ચા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। 14. રાત્રે સૂતા પહેલા હોઠ પર દૂધની મલાઈ લગાવો, તેનાથી હોઠ કોમળ અને ગુલાબી રહે છે। 15. જે મહિલાઓ પોતાની કમર પાતળી કરવા માંગે છે તેઓએ ગ્રીન ટી, લેમન ટી, બ્લેક ટી પીવાની આદત પાડવી જોઈએ કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધુ હોય છે જે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે। 16. જે મહિલાઓ હંમેશા પોતાના હાથથી કપડાં ધોતી હોય છે તેઓ ડિપ્રેશનનો ભોગ બનતી નથી અને પોતાને વધુ ફિટ રાખવામાં સક્ષમ હોય છે। 17. રોટલી બનાવ્યા પછી તવાને આગળ ન રાખવો જોઈએ, બલકે તવાને હંમેશા ક્યાંક સાઈડમાં અથવા છુપાવીને રાખવો જોઈએ। 18. શિયાળાની ઋતુમાં દહીં ખાવા કરતાં ગરમ દૂધ પીવું સારું। 19. રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરી રાખો અને સવારે પી લો, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। 20. શિયાળામાં સવારના તડકામાં થોડો સમય બેસવું જોઈએ કારણ કે આ શરીરને વિટામિન ડી પ્રદાન કરે છે જે આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે। 21. જે મહિલાઓ ઘરનું કામ જાતે કરે છે તેઓ હંમેશા રોગોથી સુરક્ષિત રહે છે અને ફિટ પણ રહે છે। 22. ચણા અને લીલા ચણાને પલાળીને તેને અંકુરિત કરી સવારના નાસ્તામાં ખાવાથી શરીરને શક્તિ મળે છે। 23. લોખંડની કડાઈમાં નાળિયેરનું તેલ ગરમ કરો, તેમાં મીઠા લીમડાના પાન નાખો અને તે કાળા ન થાય ત્યાં સુધી પકાવો। જ્યારે તે કાળું થઈ જાય ત્યારે તેલને આંચ પરથી ઉતારી લો અને માથું ધોવાના 1 કલાક પહેલા તેને હળવું ગરમ કરો અને તેનાથી માથામાં માલિશ કરો। તેલ આનાથી તમારા વાળ ખરતા અટકશે અને વાળનો ગ્રોથ પણ વધવા લાગશે। 24. 2 ચમચી આમળાનો રસ, 2 ચમચી ડુંગળીનો રસ અને 2 ચમચી નારિયેળનું તેલ ભેળવીને આ ત્રણેયને રાત્રે સૂતા પહેલા માથા પર લગાવવાથી ડેન્ડ્રફ, વાળ ખરવા જેવી સમસ્યાઓ દૂર થાય છે અને વાળની લંબાઈ વધે છે। 25. બદામ ખાવાથી ચહેરાની ત્વચા સ્વચ્છ અને ચમકદાર રહે છે। 26. સાંધાના દુખાવાથી બચવા માટે દરરોજ સવારે અડધી ચમચી મેથીના દાણાનું સેવન કરો। 27. દરરોજ રાત્રે સૂતા પહેલા પગમાં તેલ લગાવો અને માલિશ કરો, તેનાથી આખા દિવસનો થાક દૂર થાય છે અને સારી ઊંઘ પણ આવે છે। 28. જો તમે સ્નાન કરતા પહેલા તેલની માલિશ કરો છો તો સ્નાન અને માલિશ વચ્ચે થોડો સમયનું અંતર રાખો। 29. જો તમારા ચહેરા પર ફોલ્લીઓ છે
તો દરરોજ તમારા ચહેરા પર એલોવેરા લગાવો, તે તમારો ચહેરો સાફ કરશે. 30. ઠંડા પીણા પીધા પહેલા કે તરત જ ચિંગમ ક્યારેય ન ખાવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. 31. જો શરીરની દુર્ગંધ દૂર ન થાય તો પાણીમાં ફટકડી મિક્સ કરો, તેનાથી શરીરની દુર્ગંધ દૂર થશે. 32. રાત્રે સૂતા પહેલા સાચા દેશી ઘી સાથે ગરમ દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. 33. શિયાળાની ઋતુમાં ચહેરો ધોતા પહેલા દરરોજ એલોવેરા જેલ ચહેરા પર લગાવવાથી ત્વચા સુકાશે નહીં અને ચહેરો હંમેશા સ્વચ્છ રહે છે. 34. જો તમને શિયાળામાં રાત્રે વારંવાર પેશાબની સમસ્યા રહેતી હોય તો ખસખસ અને થોડા સફેદ તલને પીસીને રાત્રે સૂતા પહેલા 1 ચમચી ખાઓ, આનાથી આખી રાત શાંત ઊંઘ આવશે. 35. જે સ્ત્રીઓ વધુ માછલીનું સેવન કરે છે તે ચહેરાના વાળ ઉગવા લાગે છે. 36. લોટ બાંધતી વખતે 1 કે 2 ટીપા દૂધ ઉમેરવાથી રોટલી એકદમ હળવી અને નરમ બને છે. 37. નહાતા પહેલા વાળમાં સરસવનું તેલ લગાવવાથી વાળ મજબૂત રહે છે અને ચમક આવે છે. 38. નારિયેળ ખાવાથી વ્યક્તિની નબળાઈ અને આળસ દૂર થાય છે. 39. જો તમે શરીરમાં નબળાઈ અનુભવો છો તો ખજૂરને દૂધમાં ઉકાળો અને પીવો. 40. તાલ દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા તમારા માથા પર મેથી અને કલોંજીનું પાણી લગાવો. 41. શક્કરિયા ખાઓ, માથાના વાળ કાળા રાખશે. 42. જો તડકાના સંપર્કમાં આવવાથી ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો ચહેરા પર ટમેટાનો થોડો રસ નાખો અને જ્યારે રસ સુકાઈ જાય ત્યારે પાણીથી ચહેરો ધોઈ લો. 43. એલોવેરામાં થોડી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો, તેનાથી ચહેરા પરના ડાઘ અને કાળી દાઝ દૂર થઈ જશે. 44. પેટમાં દુખાવો હોય તો ફુદીનાના પાન ચાવવાથી રાહત મળશે. 45. રાત્રે સૂતા પહેલા ભગવાનનો આભાર માનો, તેનાથી ઘરમાં આશીર્વાદ આવશે અને ઘરમાં સુખશાંતિ રહેશે. 46. વધુ પડતો ખોરાક ખાવાથી શરીરમાં સુસ્તી આવે છે અને સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. 47. જો તમને તમારા હાડકાં કે સાંધામાં દુખાવો થતો હોય તો તલના તેલથી માલિશ કરો, આ તમને રાહત આપશે. 48. રોજ 1 જામફળ ખાવાથી પેટ હંમેશા સાફ રહે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.